રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જે આરોપીઓ છે, સદામ ઉર્ફે મચ્છો યાસીન કુરેશી, વિક્રમ લાલાભાઈ માનસુરિયા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, આ લોકોએ છેલ્લા 2.5 મહિનામાં 4 અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કરેલ છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 12/5ના રોજ આ જ રીતે એક ચીલ ઝડપનો બનાવ બનેલો હતો અને એના જ 3 દિવસ બાદ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપનો બનાવ બનેલો હતો. એટલે અમારી એલસીબી ઝોન 2ની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન સીસીટીવી પણ ઘણા ચેક કરવામાં આવ્યા. ટેકનિકલ સોર્સિસ છે, ખાનગી બાતમીદારો છે, આ બધાની મદદથી માહિતી મળેલી કે આ જે સદામ અને વિક્રમ છે એ કોઈ જગ્યાએ બેઠેલા છે. એટલે એને એ જગ્યાએ તપાસ કરી અને આ 2 વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા. આ બંનેની પૂછપરછ દરમિયાન તે બંને કુલ 4 ગુના કબૂલ કરેલા છે, જેમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/5ના રોજ એક ચીલ ઝડપ બનેલ છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે ગઈ તારીખ 12/5ના રોજ એક ચીલ ઝડપનો બનાવ બનેલ છે. આ જ રીતે છેલ્લા 2.5 મહિનામાં બીજી 2 ચીલ ઝડપ, એક ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર અને કોળવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલાનું આમણે કબૂલેલું છે. આ જે સદામ ઉર્ફે મચ્છો છે એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એના વિરુદ્ધમાં અગાઉ પણ 3 ગુનાઓ દાખલ થયેલા જણાયેલ છે અને વધુમાં આ બાકીના 4 ગુનાઓ એણે કરેલા છે, જેથી એને પકડી અને આ બંનેને અરેસ્ટ કરવામાં આવેલા છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. કુલ છેલ્લા 2.5 મહિનામાં આ જે ટોળકી છે એમણે ટોટલ 4 ચીલ ઝડપ કરેલી છે અને એમની પાસેથી અત્યાર સુધીમાં 4 ગુનામાં જે ગયેલો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલો છે, જેમાં કુલ 4,61,000નો મુદ્દામાલ મળેલો છે અને આ 4,61,000માં 2 સોનાના ચેઇન, 1 સોનાની માળા અને 1 સોનાનો ઢાળિયો અને સાથે એનું વ્હીકલ આ રીતે કરી અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે, જેમાં કુલ 4,61,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. હાલ તો એમની પાસેથી જે મેં કહ્યું એ રીતે 2 સોનાના ચેઇન અને 1 સોનાની માળા કબજે કરવામાં આવેલી છે અને સાથે જ એણે જે એક અલગ જગ્યાએથી જે સોનાનો ચેઇન કે જ્યારે ચીલ ઝડપ કરેલી હશે એનું એણે કોઈ જગ્યાએ જઈ અને ઓગાળી દીધેલું છે અને એ ઓગાળીને ઢાળિયો પોતાની પાસે જ રાખેલો હતો. એ અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને હવે વધુ આગળની તપાસ ચાલુ છે. એણે ક્યાં ઓગાળ્યો છે અને આગળ કોની મદદ મેળવેલી છે એ બાબતે તપાસ કરવામાં આવશે. આમની મેઇન મોડસ ઓપરેન્ડી એ છે કે એ મોટી ઉંમરની મહિલાઓને ટાર્ગેટ કરે છે. જ્યાં પણ મોટી ઉંમરની મહિલાઓ આ રીતે એકલા જતી હોય, એમાં આ સદામ છે પોતે જ બાઇક ચલાવે છે અને આ રીતે મહિલા કોઈ એકલા જતા હોય તો ચેઇન સ્નેચ કરી અને પછી નીકળી જાય છે. સદામ છે એ રિક્ષા ચલાવે છે, બીજા વ્યક્તિઓ મજૂરી કામ કરે છે, એટલે એ રીતે એ લોકો કોન્ટેક્ટમાં આવેલા છે. મારે એટલું જ અપીલ કરવાની છે, જ્યારે પણ ખાસ તો આ ટોળકી જે રીતે ટાર્ગેટ કરી રહી હતી એ જ રીતે અન્ય પણ બનાવ બની શકે છે, તો એને નિવારવા માટે એટલીસ્ટ સતર્ક રહેવું જોઈએ અને સોનાની ચેઇન કે એવું તમે પહેરીને નીકળો તો થોડું વધારે એલર્ટ રહી અને કોઈ પણ જગ્યાએ જવું વધારે સારું રહેશે. જે સદામ ઉર્ફે મચ્છો, એના વિરુદ્ધમાં અગાઉ 3 ગુના નોંધાયેલા છે. એમાં એક જે છે એ 376 મતલબ રેપનો ગુનો દાખલ થયેલો છે એના વિરુદ્ધમાં 2022માં. આ સિવાય એક છરી સાથે કોઈ એવા ભયજનક હથિયાર સાથે પકડાયેલ હશે તો એ બાબતનો એક ગુનો દાખલ થયેલ છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલ છે.